કોઈ પણ શિયાળુ પાક આપણે 10 થી 15 દિવસનો થયો હોય ત્યારે એમાં કેવી પ્રકારની ટ્રીટમેન્ટ કરવી એની આપણે આજે થોડીક એવી વાતચીત કરવાની છે. તો આની અંદર એનપીકે અને સાથે ઝીંકનું સંયોજન આવે છે. એની ટકાવારીની વાત કરીએ તો 15, 30, 0.5 અને 0.1% ઝીંક રહેલું છે. આ સંયોજનથી આપણને શું ફાયદો થશે એની વાત કરીએ તો નાઇટ્રોજન છોડને વૃદ્ધિ વિકાસ માટે અને જરૂરી પોષક તત્વો શરૂઆતના સ્ટેજમાં પૂરા પાડશે. મેઇન કામ આવે છે ઝીંકનું. તો જ્યારે છોડ વૃદ્ધિ વિકાસ પણ કરે છે, ડાળીઓની કોશિકાની શાખાઓમાં વધારો પણ થાય છે, પણ એને ખોરાકની જરૂર પડે છે. તો સૂર્યપ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે મજબૂત કરવા માટે ઝીંક મહત્વનો ભાગ ભજવે છે, જેથી કરીને છોડને જરૂરી ખોરાક ઝડપથી મળશે અને છોડમાં જે પ્રકારની ક્રિયા વધારે થવી જોઈશે એ જલ્દીથી થશે. એની માટેનું કામકાજ આ વાઇટલ ગ્રો પ્રકારનો સ્ટાર્ટ પ્રકારનો ગ્રેડ કરશે. આને કેવી રીતના વાપરવાનું એવી વાત આપણે કરીએ તો એક પંપની અંદર તમારે 25 ગ્રામ નાખવાનું હોય છે. આ 250 ગ્રામના પેકેટની અંદરથી તમારે 10 પંપ થાય છે. 35 રૂપિયાનો એક પંપ પડે છે, કેમ કે આખું પેકેટ તમને માત્ર 350 રૂપિયામાં આપવામાં આવશે. તો અત્યારે તમે વોટર સોલ્યુબલનો સ્પેશિયલ ગ્રેડ લેવા માટે નીચેના નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો.